સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ નજીક નાસ્તાની દુકાનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા દુકાન બળીને ભસ્મ। 4 કલાકની મહામહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી। આ વિકરાળ આગની લપેટમાં અન્ય દુકાનોને વ્યાપક નુકસાન, અફરાતફરીનો માહોલ તંત્રમાં દોડધામ। સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી। પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ, જેમાં આસપાસમાં આવેલી અન્ય દુકાનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। આ ભયાવહ આગની ઘટના અંગે સુરેન્દ્રનગર ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા અને આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયા અને ફાયર વિભાગની ટીમો દ્વારા અંદાજે 4 કલાકની ભારે જહેમત બાદ આગમાં કાબૂમાં આવી હતી। સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા લોકોની અવરજવર નહિવત હોવાથી સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી। ત્યારે હજી આગ લાગવાનું કારણ અકબંધ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્ર।